ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ફાઇન ને? હવે આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 13 સજીવો અને વસ્તી એની અંદર ટોપિક નંબર 13.2 વસ્તી છે તેની ચર્ચા કરવાની છે. અગાઉ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વસ્તી છે એ જે સજીવો છે તેની જે અનુકૂલનો છે તેનો અભ્યાસ કર્યો કે સજીવો તેના અજૈવિક પરિબળો સામે કઈ કઈ પ્રતિક્રિયા દર્શાવે છે અને કેવા કેવા અનુકૂલનો વિકસાવે છે તે હવે ભણી ગયા. હવે આપણે ભણવાનું છે વસ્તી. સૌપ્રથમ તો વસ્તી કેને કહે છે, વસ્તીની વ્યાખ્યા, ત્યાર પછી વસ્તીના લક્ષણો જોવાના છે, પછી વસ્તીની વૃદ્ધિનો અભ્યાસ કરવાનો છે, વસ્તી વૃદ્ધિના નમૂના જોવાના છે, જેની અંદર 2 નમૂના તમને આપેલા છે તે નમૂનાનો અભ્યાસ કરવાનો છે, અને ત્યાર પછી જે વસ્તી છે તેની આંતરક્રિયાઓ છે કે વસ્તીની અંદર અંદરો અંદર જે સજીવો વચ્ચે થતી આંતરક્રિયા છે તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે વસ્તી છે તેના લક્ષણો છે તેની ચર્ચા કરીએ. 13.2.1 વસ્તીના સવિશેષ લક્ષણો, પોપ્યુલેશન એટ્રીબ્યુટ્સ કે વસ્તી છે તેના લક્ષણો કયા કયા છે. પ્રકૃતિમાં એટલે કે કુદરતમાં આપણને કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. તેમાંના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં સમૂહમાં અંદર રહે છે. હવે આપણે જોયું કે પ્રકૃતિ એટલે કે કુદરત છે તેની અંદર આપણે કોઈ એક જાતિ છે ને એના એકલા સભ્યો એકલું સજીવ છે ને તેને ક્યારેક જ જોઈએ. એવું બન્યું કે ખાલી એકલા જ મનુષ્ય છે તે એકલા જ જોવા મળતા હોય, એવું નથી બનતું. ભેંસ એકલી જ હોય, ઘેટું એકલું જ હોય, એવું જોવા મળતું નથી. તો આ કુદરત છે તેની અંદર કોઈ એકલી જાતિ છે એ જાતિનું એકલું સજીવ એટલે કે જે વ્યક્તિગત સજીવ છે તે આપણને ભાગ્યે છે એટલે કે ક્યારેક જ જોવા મળે છે. તેમના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારની અંદર સમૂહમાં રહે છે. એટલે કે મોટાભાગના સજીવો છે તે સારી રીતે વિકાસ પામી અને કોઈ એક ભૌગોલિક વિસ્તાર છે તેની અંદર સમૂહમાં એટલે કે ભેગા રહે છે. એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતરપ્રજનન કરે છે અને સંભવિત રીતે આંતરજાતીય એટલે કે મિશ્ર જાતીય હોય છે અને આ પ્રકારે તેઓ વસ્તીની રચના કરે છે. હવે આપણે જોયું કે વસ્તી એટલે શું. સૌપ્રથમ તો વ્યાખ્યા આપણે આપી કે વસ્તી કેને કહે છે. તો એક જ જાતિના સજીવો સમૂહમાં ભેગા મળી અને જે રચના બનાવે છે તેને વસ્તી કહે છે. સાંભળજો, અહીંયા જાતિનો ઉલ્લેખ થાય છે. એક જ જાતિના સજીવો, આ એક જાતિના સજીવો સમૂહમાં ભેગા મળી અને જે રચના બનાવે છે તેને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે વસ્તી કહે છે. ઉદાહરણ તરીકે આપણી આજુબાજુમાં જોવા મળતા બધા જ લીમડાઓ, આ લીમડાની જાતિઓ છે તે ભેગી મળી અને જે વસ્તી બનાવે છે તેને કહે છે લીમડાની વસ્તી. ત્યાર પછી આપણે જે મનુષ્ય છે તે બધા ભેગા મળી અને જે નિર્માણ કરીએ છીએ તે વસ્તીને કહે છે મનુષ્યની વસ્તી. કોઈ પણ તળાવ છે તેની અંદર દેડકાઓ રહેલા છે તો આ દેડકાઓ ભેગા મળી અને જે વસ્તી બનાવે છે તેને કહે છે દેડકાની વસ્તી. એવી જ રીતે તળાવ છે તેની અંદર માછલીઓ રહે છે તો આ માછલીઓ છે તે ભેગી મળી અને માછલીની વસ્તીનું નિર્માણ કરે છે. એવી જ રીતે તળાવ છે તેની અંદર કમળના ફૂલ રહેલા છે તો કમળના છોડવાઓ છે તે બધા ભેગા મળી અને કમળની વસ્તીનું નિર્માણ કરે છે. તો આવી રીતે એક જ જાતિના સજીવો ભેગા મળી એટલે કે સમૂહ બનાવી અને જે રચના બનાવે છે તેને વસ્તી કહે છે. એટલે આપણને એકલા સજીવો છે વ્યક્તિગત સજીવો ક્યારેક જ જોવા મળે છે. ક્યારે એવું જોયું કે આખા તળાવની અંદર ખાલી એકલી જ માછલી હોય, એક જ કમળનું ફૂલ હોય અને એકલો જ દેડકો હોય? એવું થતું નથી. આપણને આ બધા સજીવો છે તે કેમાં જોવા મળે છે? સમૂહમાં જોવા મળે છે. વ્યક્તિગત સજીવો છે તે જોવા મળતા નથી. આ બધા એક સાથે ભેગા રહે છે. હવે આ એક સરખા સ્ત્રોતો માટે તેઓ ભાગીદારી કરે છે એટલે કે એક સરખો સ્ત્રોત હોય છે તેને મેળવવા માટે કાં તો તેઓ ભાગીદારી કરશે અથવા તો સ્પર્ધા કરશે એટલે કે કોમ્પિટિશન કરશે અને આંતરપ્રજનન કરે છે. આંતરપ્રજનન એટલે કે
જાતિ છે એક જ જાતિના સભ્યો વચ્ચે જે પ્રજનન થાય છે તેને કહે છે આંતર પ્રજનન। એટલે કે દેડકાની જે જાતિ છે તો આ દેડકાની વસ્તીની અંદર રહેલા તમામ દેડકાઓ છે તે અંદરો અંદર જે પ્રજનનની ક્રિયા કરે છે તેને કહે છે આંતર પ્રજનન। અને સંભવિત રીતે આંતર જાતીય એટલે કે મિશ્ર જાતીય હોય છે અને આ પ્રકારે વસ્તીની રચના કરે છે। હવે આંતર જાતીય અથવા તો મિશ્ર જાતીય એટલે કે જેની અંદર આંતર જાતીય કેને કહીએ કે અમુક જાતિઓ એવી છે કે જેનું પ્રજનન છે તે બે જુદી જુદી જાતિઓ વચ્ચે સંભવ હોય, અલગ અલગ જાતિ છે તેના વચ્ચેનું પ્રજનન સંભવ હોય, તો આવી જે જાતિઓ છે તે એકબીજા સાથે આંતર જાતીય અથવા તો મિશ્ર જાતીય પ્રજનન કરે છે અને આવી રીતે જે વસ્તી છે તેની રચના થાય છે। જો કે આંતર પ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે। અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતો વસ્તી તરીકે માનવામાં આવે છે। હવે ઉપર આપણે જોયું કે જે વસ્તીની વ્યાખ્યા જોઈ કે કેને કહે વસ્તી કે કોઈ પણ એક ભૌગોલિક વિસ્તાર છે તેની અંદર તેઓ ભેગા રહેતા હોય અને સ્ત્રોતો માટે ભાગીદારી કરતા હોય અથવા તો સ્પર્ધા કરતા હોય અથવા તો આંતર પ્રજનનની ક્રિયા કરે અથવા તો આંતર જાતીય કરે, તો આ બધા લક્ષણો ધરાવે તેને આપણે વસ્તી તરીકે ઓળખીએ છીએ। પરંતુ જો આંતર પ્રજનન છે તે શબ્દ કેના માટે વપરાય છે? લિંગી પ્રજનન માટે। એટલે કે જે સજીવો લિંગી પ્રજનન કરે છે તેના માટે આપણે આંતર પ્રજનન શબ્દ વાપરી શકીએ। એટલે કે જાતિઓ છે તેની અંદરો અંદર થતું પ્રજનન, તો તેને કહે છે આંતર પ્રજનન। એક જ જાતિના સજીવો વચ્ચે જે થતું પ્રજનન છે તેને આંતર પ્રજનન કહે છે। તો આ આંતર પ્રજનન લિંગી પ્રજનન છે તેના માટે વાપરવામાં આવે છે, પરંતુ જે અલિંગી પ્રજનન છે તો અલિંગી જે પ્રજનન છે તેના સ્વરૂપે જે સજીવ ઉત્પન્ન થાય છે તો એને પણ આપણે જે પરિસ્થિતિકીય જે અભ્યાસ કરીએ છીએ તો એના માટે આપણે તેને પણ વસ્તી તરીકે જ માનશું કે જે લોકો અલિંગી પ્રજનન કરી અને તેની જે સંતતિનું નિર્માણ કરે છે ને એના દ્વારા જે સમૂહ રચાય છે તેને પણ આપણે અહીંયા પરિસ્થિતિ વિદ્યા છે તેની અંદર વસ્તી તરીકે જ ઉલ્લેખ કરશું। ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ, ત્યાર પછી ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો, વન ક્ષેત્રમાં સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા તથા તો તળાવના અંદર કમળના છોડવાઓ વસ્તીના કેટલાક ઉદાહરણો છે। અહીંયા તમને વસ્તીના ઉદાહરણ આપ્યા છે કે કયા કયા વસ્તીના ઉદાહરણ છે કે જે ભેજયુક્ત જમીનની અંદર જે દરિયાઈ પક્ષી રહે છે તે દરિયાઈ પક્ષીઓ ભેગા મળીને આખી વસ્તી બનાવે છે। કોર્મોરેન્ટ્સ દરિયાઈ પક્ષી એટલે કે કોર્મોરેન્ટ્સ, આ કોર્મોરેન્ટ છે તે ભેગા મળી અને દરિયાઈ પક્ષીની વસ્તી બનાવે છે કે જે ભેજયુક્ત જમીનની અંદર રહે છે। ત્યાર પછી ત્યજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો એટલે કે જે ઉંદરો છે તે ભેગા મળી અને જે વસ્તી બનાવે છે તે ઉંદરની વસ્તી વન ક્ષેત્ર એટલે કે જંગલની અંદર જે સાગના વૃક્ષો છે તે ટેકવુડ ટ્રી, સાગના વૃક્ષો એટલે કે ટેકવુડ ટ્રી, ટીકવુડ ટ્રી, તો આ ટીકવુડ જે ટ્રી છે તે ભેગી મળી અને કેની વસ્તી બનાવે છે? સાગની વસ્તી બનાવે છે। અને જે સંવર્ધન પાત્ર છે જે કલ્ચર છે તેની અંદર જે બેક્ટેરિયા છે તે ભેગા મળી અને બેક્ટેરિયાની વસ્તી બનાવે છે। તળાવની અંદર જે કમળના છોડવાઓ છે આ કમળના છોડવાઓ છે તે ભેગા મળી અને કમળની વસ્તી બનાવે છે। તો આ છે તે વસ્તીના ઉદાહરણ આપ્યા છે। અગાઉના પ્રકરણમાં તમે શીખી ગયા છો કે તેમ છતાં પણ વ્યક્તિગત સજીવ એ છે કે જે પર્યાવરણનો સામનો કરે, વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે। હવે આગળનું જે પાઠ છે એની અંદર તમે ભણી ગયા છો કે વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણ છે તેનો સામનો કરે। પરિવર્તિત પર્યાવરણ એટલે કે એવું પર્યાવરણ કે જે ફેરફારિત થતું પર્યાવરણ છે તેની અંદર સતત ફેરફાર થાય છે। પર્યાવરણ છે તે એકને એક સ્થાયી સ્થિર રહેતું નથી, એની અંદર ઘણા બધા વિઘ્નો આવે છે, ઘણી બધી એવી ખલેલ આવે છે। તો આવું જે બદલતું પર્યાવરણ છે તેને કહે છે પરિવર્તિત પર્યાવરણ। આ વ્યક્તિગત સજીવ શું કરે છે કે જે પર્યાવરણની અંદર જે ફેરફાર થાય છે આ ફેરફાર થતા પર્યાવરણ છે તેની સામે સામનો કરે છે અને વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઇચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન થાય છે।
આવી રીતે જે વ્યક્તિગત સજીવ છે તે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે અને જેના પરિણામે તેની જે વસ્તી છે તેના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણો છે તે વિકસિત કરવાનું સંચાલન થાય છે, કે જે આ ઉદાહરણ છે તે તમારે 7મા પાઠની અંદર આવેલું છે ઉદ્વિકાસની અંદર, એટલે કે જે બદલતું પર્યાવરણ છે તેની સામે જો સભ્ય ટકી શકશે તો તેઓ શું કરશે કે એની સંખ્યામાં વધારો કરશે, પ્રજનનની ક્રિયા કરી અને તેની જે સંતતિ છે તે વધારે ને વધારે છોડી જશે. આમ તેઓ કુદરતને પસંદ થયા એટલા માટે તેઓ ટકી રહ્યા. શું કામ ટકી રહ્યા? કે તેને જે બદલતું પર્યાવરણ છે તેની સામે તેનો સામનો કર્યો. હવે જો વ્યક્તિગત સજીવ બદલતા પર્યાવરણની સામે સામનો કરશે તો એનું વસ્તી છે તેની અંદર શું થશે કે વધારો થશે. ધારો કે લઈ લો કે 20 દેડકા તળાવની અંદર રહેલા છે, હવે તળાવ સુકાઈ જાય છે, બરોબર. હવે એમાંથી દેડકા છે પાણી વગર નહીં રહી શકે, તો હવે એ લોકો શું કરશે કે જે પરિસ્થિતિ આવી તેનો સામનો કરશે, ગ્રીષ્મ સમાધિની અંદર વહી જશે, એવું કોઈ પણ અનુકૂલન વિકસાવશે. હવે એમાંથી 20 દેડકા હાજર હશે, 20 દેડકા જીવી જશે, તો એના દ્વારા જે બીજી સંતતિ નિર્માણ પામશે તે કેવી થશે? વધારે થશે. પરંતુ એમાંથી 5 મરી ગયા છે, 15 રહ્યા છે, તો એના દ્વારા જે સજીવો છે, જે સંતતિ ઉત્પન્ન થાય છે તે 20ની સરખામણીમાં ઓછી થાય છે. તો આવી રીતે જે વ્યક્તિગત સજીવો છે જે પર્યાવરણની અંદર ફેરફાર થાય છે, આ ફેરફાર થતા પર્યાવરણની સામે ટકે છે અને એના પરિણામે જે વસ્તી સ્તર છે તેના આધારે આવું જે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણ છે તે પ્રાપ્ત કરે છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. એટલા માટે જે વસ્તી પરિસ્થિતિ વિદ્યા છે, એટલે કે જે વસ્તીનું જે અભ્યાસ કરતી જે પરિસ્થિતિ વિદ્યા છે તેનું નામ આપ્યું છે વસ્તી પરિસ્થિતિ વિદ્યા. અને વસ્તી પરિસ્થિતિ વિદ્યા એક પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું એટલે કે અગત્યનું ક્ષેત્ર છે. શું કામ? તો કારણ કે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. અંડરલાઈન કરજો કે વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું અગત્યનું ક્ષેત્ર છે. પરિસ્થિતિ વિદ્યાની અંદર અલગ અલગ આવે, વસ્તી પરિસ્થિતિ વિદ્યા છે, ત્યાર પછી જે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, આમ અલગ અલગ એના પેટા પ્રકાર આવે પરિસ્થિતિ વિદ્યાની અંદર. તો એમાંથી જે વસ્તી પરિસ્થિતિ વિદ્યા છે તે પરિસ્થિતિ વિદ્યાનું મહત્વનું ક્ષેત્ર છે. શું કામ? તો એની અંદર જે પરિસ્થિતિ વિદ્યા છે તેની જે વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસની સાથે જોડે છે, એટલે કે પરિસ્થિતિ વિદ્યાને તે વસ્તીની જે જનીન વિદ્યા છે પોપ્યુલેશન જીનેટિક્સ અને જે ઉદ્વિકાસ છે તેની ક્રિયાની સાથે જોડે છે. હવે વસ્તી છે તેના લક્ષણો જોઈએ કે વસ્તીના લક્ષણો, કે વસ્તી કયા કયા લક્ષણો ધરાવે છે તે આપણે જોવાનું છે. તો વસ્તી છે તેને ચોક્કસ અને વિશિષ્ટ લક્ષણ હોય છે. તો ચાલો હવે આપણે જોઈએ કે વસ્તી છે તે ચોક્કસ લક્ષણ ધરાવે છે કે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. જે વ્યક્તિગત સ્વતંત્ર સજીવમાં લક્ષણ જોવા મળે છે તો આવા લક્ષણો છે તે વસ્તીમાં હોતા નથી, અને જે વસ્તીમાં લક્ષણ જોવા મળે છે તે સ્વતંત્ર સજીવમાં નથી હોતા. એટલે આમ વસ્તી છે તેની અંદર ચોક્કસ એવા વિશિષ્ટ લક્ષણો હોય છે કે એ લક્ષણો છે તે વ્યક્તિગત સજીવમાં જોવા મળતા નથી. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કયા કયા લક્ષણો છે, કમ્પેરિઝન કરી છે. આ કે વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે. હવે વ્યક્તિગત સજીવ છે તે જન્મે છે એટલે કે તેનો જન્મ થશે, મોટા થશે અને ત્યાર પછી તેનું મૃત્યુ થશે. એટલે વ્યક્તિગત સજીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. હવે વસ્તીની અંદર એવું નથી થતું કે વસ્તીનો જન્મ થયો અને વસ્તીનું મૃત્યુ થયું, પરંતુ વસ્તી છે તેને હોય છે જન્મ દર કે બર્થ રેટ અને મૃત્યુ દર. વ્યક્તિગત સજીવ શું ધરાવે છે? જન્મે છે અને મૃત્યુ પામે છે, પરંતુ વસ્તી હોય છે તેને હોય છે જન્મ દર એટલે કે બર્થ રેટ અને મૃત્યુ દર એટલે કે ડેથ રેટ, એટલે કે પ્રતિ માથાદીઠ કેટલા જે વ્યક્તિઓ છે તેનો જન્મ થયો અને પ્રતિ માથાદીઠ કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા, એને કહે છે જન્મ દર. અને જે મૃત્યુનો દર છે, મૃત્યુ પામે છે તેને કહે છે મૃત્યુ દર. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ માથાદીઠ એટલે કે જન્મ દર અને મૃત્યુ દર તરીકે ઉલ્લેખાય છે. અંડરલાઈન કરજો કે આ દર છે જન્મ દર અને મૃત્યુ દર તે કેવી રીતે ઉલ્લેખવામાં આવે છે? માથાદીઠ, એટલે કે તેને પ્રતિ જે વ્યક્તિનું માથાદીઠ છે તેના તરીકે જન્મ દર અને મૃત્યુ દર છે તે ઉલ્લેખાય છે. તેથી આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષ સંખ્યામાં થતા ફેરફાર એટલે કે વધુ કે ઘટવાના સ્વરૂપે પ્રદર્શિત કરાય છે.
એટલે કે જે વસ્તીનું જે સભ્યો છે તેની જે સાપેક્ષ સંખ્યા છે તેની અંદર ફેરફાર, એટલે કે જો જન્મશે તો વસ્તીના જે સભ્યોની સાપેક્ષ સંખ્યા છે તે વધશે, જો મૃત્યુ થશે તો વસ્તીના જે સભ્યો છે તેની સાપેક્ષ સંખ્યા છે તે ઘટશે. તો આમ વસ્તી છે આની અંદર જન્મદર અને મૃત્યુદર થાય છે. તો એ શું છે, તો જે દર છે તે જે વસ્તીના જે સભ્યોની સાપેક્ષ સંખ્યા છે એની અંદર જે ફેરફાર થાય છે તેના સ્વરૂપે પ્રદર્શિત એટલે કે રજૂ કરવામાં આવે છે. એટલે કે જો જન્મદર હશે તો તે વસ્તીના જે સભ્યોની સાપેક્ષ સંખ્યા છે તેને વધારશે, અને જો મૃત્યુ થશે તો જે વસ્તી છે તેના જે સભ્યો છે તેની જે સાપેક્ષ સંખ્યા છે તેને ઘટાડશે. તો ઉદાહરણ આપ્યું છે એટલે તમને ઝડપથી સમજાઈ જશે કે એક ઉદાહરણ આપેલ છે કે જો કોઈ તળાવમાં પાછલા વર્ષની અંદર કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેર્યા, જેથી વર્તમાન વસ્તી કેટલી થઈ ગઈ, 28 થઈ ગઈ. કે આગળના વર્ષે 20 છોડ હતા, એ પ્રજનનની ક્રિયા થઈ, 9નો જન્મ થયો એટલે કે નવા છોડ ઉમેરાના, તો આમ ટોટલ વસ્તી કેટલી થઈ ગઈ, 28 થઈ ગઈ. હવે આપણે એનો જન્મદર કાઢવો છે કે કેટલો જન્મદર છે, તો એ કાઢવા માટે જેટલા નવા છોડ જન્મા છે એના છેદમાં કેટલા છોડ પહેલા હતા તે કરવાથી જન્મદર નીકળે છે. તો આપણે જન્મદરને 8/20 બરાબર 0.4 સંતતિ છે તે પ્રતિ કમળ પ્રતિ વર્ષના હિસાબથી ગણતરી કરીએ છીએ. એટલે કે જન્મદરનું સૂત્ર છે કે જન્મદર બરાબર નવા ઉત્પન્ન થતા સજીવો એના છેદમાં સજીવોની કુલ સંખ્યા. નવા ઉત્પન્ન થતા સજીવો એટલે કે એક વર્ષ દરમિયાન કેટલા નવા ઉત્પન્ન થયા તે, અને એના છેદમાં કુલ સંખ્યા કેટલી હતી તે, તો તેને કહે છે જન્મદર. તો તમે અહીંયા જુઓ કે કુલ સંખ્યા પહેલાં કેટલી હતી, 20 હતી, જન્મ કેટલાનો થયો, 8નો થયો. આપણે જન્મદર કાઢવો છે તો નવા જન્મેલા સજીવોની સંખ્યા અથવા તો જે નવા વ્યક્તિગત નિર્માણ પામેલ સજીવોની સંખ્યા તો કેટલી છે, 8 છે, એના છેદમાં કુલ સંખ્યા પહેલા કેટલી હતી, 20, તો 8/20 બરાબર 0.4. તો આ થયો તેનો જન્મદર. આવી જ રીતે મૃત્યુદર નીકળે છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પ્રયોગશાળાની અંદર કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે એટલે કે માની લો કે 1 અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે, તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુદર 4/40 બરાબર 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે કહેવાશે. ઉદાહરણ તરીકે પ્રયોગશાળા છે, પ્રયોગશાળાની અંદર કુલ કેટલી માખીઓ આપેલી છે, 40 માખીઓ આપેલી છે. હવે 40 માખીઓમાંથી 1 અઠવાડિયા દરમિયાન 4 માખી મૃત્યુ પામે છે. તો હવે આપણે અહીંયા જે મૃત્યુદર શોધીએ છીએ તે મૃત્યુદર કેટલા સમયની અંદર શોધીએ છીએ, અઠવાડિયાની અંદર. ઉપર જે આપણે જોયું હતું છોડનું તે આપણે વર્ષની અંદર આપણને મળ્યું હતું. જો અહીંયા જવાબ આપ્યો છે 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ, એટલે કે અહીંયા એક વર્ષની અંદર 8 છોડ ઉમેરાણા છે. એટલે એને પાછળ કીધું છે કે 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ, એટલે કે એક વર્ષનો આપ્યો છે. હવે અહીંયા જે મૃત્યુદર છે તે આપ્યો છે 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા. શું કામ, તો અહીંયા એક વર્ષની અંદર 8 ઉમેરાણા હતા, જ્યારે અહીંયા શું થાય છે, 4 મૃત્યુ પામે છે, પરંતુ કેટલા સમયગાળામાં, અઠવાડિયામાં. એટલા માટે એને મૃત્યુદરની પાછળ દર્શાવ્યું છે પ્રતિ અઠવાડિયા. તો હવે 40માંથી 4 ફળમાખી મૃત્યુ પામે છે, તો મૃત્યુદર છે તે પણ જન્મદરની જેમ જ શોધાય છે કે મૃત્યુદર બરાબર મૃત્યુ પામતા વ્યક્તિગત સજીવોની સંખ્યા એના છેદમાં વસ્તીના કુલ સભ્યોની સંખ્યા. મૃત્યુદર બરાબર મૃત્યુ પામતા વ્યક્તિગત સજીવોની સંખ્યા એના છેદમાં વસ્તીના કુલ સજીવોની સંખ્યા. મૃત્યુ પામતા સજીવોની સંખ્યા 4 છે, વસ્તીના કુલ સજીવની સંખ્યા 40 છે. મૃત્યુદર આવશે 0.1. કેટલા સમયની અંદર મૃત્યુ પામી, તો અઠવાડિયામાં. 15 દિવસની અંદર પામી તો પખવાડિયું. એવી રીતે જે વસ્તી છે તેની અંદર જન્મદર અને મૃત્યુદર નીકળે છે. સૂત્ર બે લખવા હોય તો લખી લેજો કે જન્મદર બરાબર વ્યક્તિગત જન્મતા સજીવોની સંખ્યા છેદમાં
વસ્તીના કુલ સજીવોની સંખ્યા. મૃત્યુદર, હવે જન્મદર છે તેને બી તરીકે દર્શાવવામાં આવે છે અને મૃત્યુદર છે તેને કેપિટલ ડી તરીકે દર્શાવવામાં આવે છે. અને મૃત્યુદર કાઉન્સમાં કેપિટલ ડી ઇક્વલ ટુ એટલે કે બરાબર વ્યક્તિગત મૃત્યુ પામતા સજીવોની સંખ્યા એના છેદમાં વસ્તીના કુલ સજીવોની સંખ્યા અથવા તો વસ્તીના કુલ સભ્યોની સંખ્યા. તો તેને કહે છે વસ્તીની અંદર જન્મદર અને મૃત્યુદર. આમ આપણે જોયું કે એક લક્ષણ થયું કે વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પામે છે, જ્યારે વસ્તી છે તેની અંદર શું જોવા મળે છે? જન્મદર અને મૃત્યુદર. આમ વસ્તી અને સજીવ છે વ્યક્તિગત સજીવ તેનું લક્ષણ કેવું થઈ ગયું? અલગ અલગ થઈ ગયું, કેમ કે બંને સમાન હોતા નથી. ત્યાર પછી જોઈએ કે વસ્તી છે તેનું બીજું પ્રમાણ કયું છે? તો વસ્તી છે તેનું બીજું વિશિષ્ટ લક્ષણ છે લિંગ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો, એટલે કે નર કે માદાનું પ્રમાણ. વસ્તી છે તેનું એક લક્ષણ જન્મદર અને મૃત્યુદર થયું. એનું બીજું અગત્યનું લક્ષણ છે લિંગ પ્રમાણ એટલે કે જાતિનું પ્રમાણ, એટલે કે નર કેટલા છે અને માદા કેટલા છે તે. જ્યારે વ્યક્તિગત સજીવની અંદર એવું જોવા મળતું નથી. વ્યક્તિગત સજીવ શું હોય છે કે વ્યક્તિગત સજીવ નર અથવા તો માદા બંનેમાંથી એક જ હોય છે, આઈધર ફિમેલ અથવા આઈધર મેલ. એટલે કે વસ્તી હોય છે તેની અંદર નર અને માદાનું પ્રમાણ તેનું બીજું લક્ષણ છે. જ્યારે વ્યક્તિગત સજીવ છે તે કાં નર હશે અથવા તો માદા, બંનેમાંથી ગમે તે એક હશે. અને તમને કમ્પેરિઝન આપ્યું છે કે વ્યક્તિગત સજીવની અને જે વસ્તી છે તેના લક્ષણની. વ્યક્તિગત સજીવ કાં તો નર હશે અથવા તો માદા હશે, બેમાંથી કોઈ પણ એક જ હશે. જ્યારે વસ્તીની અંદર એવું નથી થતું કે નર વસ્તી માદા વસ્તી. એમ તો વસ્તી છે તેની અંદર થાય છે કે નર અને માદાનું પ્રમાણ તેનો રેશિયો કેટલો છે તે. પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે, એટલે કે તે વસ્તી છે તેની અંદર તેનું લિંગ પ્રમાણ એટલે કે જાતિનું પ્રમાણ હોય છે. જેમ કે વસ્તી છે તેની અંદર 60% માદા છે, 40% નર છે. તો આવી રીતે તેનું પ્રમાણ હોય છે લિંગ પ્રમાણ. એટલે કે ઉદાહરણ આપ્યું છે કે વસ્તીમાંથી 60% માદા છે, 40% નર છે. તો શું થયું કે વસ્તી છે તેનું લિંગ પ્રમાણ થયું. જ્યારે વ્યક્તિગત સજીવો છે તે કાં નર હશે અથવા તો માદા હશે, એની અંદર આવું લિંગ પ્રમાણ આવેલું હોતું નથી. તો આ થયા બે લક્ષણ. ત્યાર પછીનું લક્ષણ જોઈએ કે કોઈ આપેલ સમયે વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. હવે વસ્તી છે ને તે જુદી જુદી વયના જે વ્યક્તિગત સજીવો છે ને તે ભેગા મળીને બનેલી હોય છે. હવે જુઓ કે આપણે ઉદાહરણ તરીકે લઈ લો કે આપણે જે મનુષ્યની વસ્તીની વાત કરીએ તો મનુષ્યની વસ્તીની અંદર બધા મનુષ્યનો સમાવેશ થશે. એમાં નર હોય કે માદા હોય, બે વસ્તીની અંદર આવી ગયા. ત્યાર પછી જોવા જઈએ તો એની ઉંમર કે 5 વર્ષના હશે તે પણ મનુષ્યની વસ્તીમાં આવશે, 15 વર્ષના હશે તે પણ મનુષ્યની વસ્તીની અંદર આવશે, અને 60 વર્ષના હશે તો પણ તે કેમાં આવશે? વસ્તીની અંદર જ આવશે. તો આમ કોઈ જે સમય છે તેની અંદર જે વસ્તી છે તે આમ જુદી જુદી વય છે, જુદી જુદી ઉંમર છે, તેના જે વ્યક્તિગત સજીવો છે તે ભેગા મળી અને તેને બનાવે છે, તેનું નિર્માણ કરે છે. જો વસ્તી માટે વય વિતરણ એટલે કે આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોની ટકાવારીની રૂપરેખા દર્શાવવામાં આવે તો તેના પરિણામ સ્વરૂપે બનતી સંરચનાને વય પિરામિડ અથવા તો એજ પિરામિડ કહે છે, કે જે આકૃતિની અંદર આપેલું છે. ઉદાહરણ તરીકે હવે વસ્તી છે બરોબર, એની અંદર જે વ્યક્તિગત જે વયના સભ્યો છે, એટલે ઉદાહરણ તરીકે આપણે કેવું હોય કે 1 થી લઈ કરી અને 10 વર્ષ સુધીના સજીવો, ત્યાર પછી 11 થી લઈ કરી અને 20 વર્ષ સુધીના, 21 થી લઈ કરી અને 30 વર્ષ સુધીના. તો આપણે જૂથ પાડવા હોય કે આટલી ઉંમર સુધીના સજીવો, આટલી ઉંમર સુધીના સજીવો, આટલી ઉંમર સુધીના સજીવો, એની સંખ્યા, તો એના દ્વારા જે સંરચના બને છે તેને વય પિરામિડ એટલે કે એજ પિરામિડ કહે છે. હજી એકવાર કહું કે વય પિરામિડ અથવા તો એજ પિરામિડ એટલે કેવું કે ધારો કે લઈ લો કે વાંકાનેરની અંદર જે વાંકાનેરની વસ્તી છે તેની અંદર આપણે આવી જુદી જુદી એજના સભ્યો છે તેની સંખ્યા ગણવી છે. તો આપણે 1 થી 10 વર્ષ છે એની સંખ્યા કેટલી છે? 11 થી લઈ કરીને 20 વર્ષ સુધીના લોકોની સંખ્યા કેટલી છે? તો આ પ્રકારે કેટલી સંખ્યા મળે છે તેના આધારે જે રચના મળે છે એના આધારે જે પિરામિડ ઊભો થાય છે તેને કહે છે વય પિરામિડ અથવા તો એજ પિરામિડ, કે જે આકૃતિની અંદર આપેલો છે. માનવ વસ્તી માટે વય પિરામિડ
માનવ વસ્તી છે તેના માટેના વય પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. હવે જે મનુષ્યની જે વસ્તી છે તેના માટે જે આપણે વય પિરામિડ દોરીએ છીએ તેની અંદર નર અને માદા છે તેનું વય વિતરણ ભેગું દર્શાવે છે. એની અંદર જુદું જુદું દર્શાવેલું હોતું નથી કે આ નરનું કે માદાનું, પરંતુ 1 થી 10 વર્ષની અંદર બધા નર ને બધી માદા બધા આવી છે. 11 થી લઈ કરીને 20 વર્ષ સુધીની અંદર છોકરા આવી જાય, છોકરો આવી છે, બંને જાતિ આવી જાય. એટલે આમ જે મનુષ્ય છે, માનવ વસ્તી છે તેના માટે જે વય પિરામિડ દર્શાવવામાં આવે છે તે વય પિરામિડો નર અને માદા છે તેનું જે વય વિતરણ છે તેને ભેગા આલેખની અંદર રજૂ કરે છે. પિરામિડનો આકાર વસ્તીની વૃદ્ધિ સ્થિતિનો દરજ્જો પ્રતિબંધ કરે છે. વધી રહી છે, સ્થાયી છે કે ઘટી રહી છે. વેરી 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 મોસ્ટ ટાઈમ છે, અંડરલાઈન કરી લેજો. આલેખમાંથી હું તમને સમજાવું છું, હમણાં તમને સમજાઈ જશે કે જે પિરામિડ છે તેનો આકાર કેવો છે. આ પિરામિડના આકાર છે તે વસ્તીની જે વૃદ્ધિ છે તેને શું કરે છે, પ્રતિબિંબ કરે છે. એટલે કે જે પિરામિડના આકારને આધારે તમે કહી શકો છો કે તે જે વસ્તી છે તે વધી રહી છે, ઘટી રહી છે કે સ્થાયી છે. તો મિત્રો તમે અહીંયા જુઓ કે પહેલી વસ્તી છે એ વસ્તી છે, બરોબર. તે વસ્તી કેવી છે, વિસ્તરિત વસ્તી, એટલે કે વસ્તી વધી રહી છે. બી વસ્તી છે સ્થાયી વસ્તી, એટલે કે વસ્તી સ્થિર છે, વધતી નથી ને ઘટતી નથી. અને સી છે તે છે ઘટતી વસ્તી, એટલે કે વસ્તી છે તે ઘટી રહી છે. હવે કેના આધારે આપણે કહી શકીએ કે વસ્તી ઘટી રહી છે, વસ્તી વધી રહી છે કે વસ્તી સ્થાયી છે? તે આપણે અહીંયા જોઈએ, તમને અહીંયા 3 આપેલું છે. જો જે યેલો આપેલું છે દરેક ગ્રાફની અંદર, તો યેલો દર્શાવે છે પૂર્વ પ્રજનનક્ષમ વાળા જે સજીવો છે તેની સંખ્યા. જે દુધિયા બતાવે છે તે બતાવે છે પ્રજનનક્ષમ વાળા સજીવોની સંખ્યા. અને જે અહીંયા તમને પિંક દર્શાવેલું છે તે છે પશ્વ પ્રજનનક્ષમ ધરાવતા સજીવોની સંખ્યા. એટલે હવે આપણે જોઈએ કે વિસ્તરિત વસ્તી, એના પહેલા આપણે 3 સમજી લઈએ કે પૂર્વ પ્રજનનક્ષમ કેને કહે. પૂર્વ પ્રજનનક્ષમ ધરાવતા સજીવો એટલે કે એવા સજીવો કે જે છે તે પ્રજનનક્ષમ એટલે કે પુખ્તાએ પહોંચેલા નથી. ટૂંકમાં નાના બાળકો, જે નાના બાળકો છે તે કેમ આવશે, પૂર્વ પ્રજનનક્ષમની અંદર આવશે, કે જેની પ્રજનન ક્ષમતા વિકસિત થઈ નથી તો તે આવશે પૂર્વ પ્રજનનક્ષમની અંદર. પ્રજનનક્ષમ એટલે કે એવા સજીવો કે જેઓ પ્રજનનનું કાર્ય કરી શકવા માટે સક્ષમ છે. આ પ્રજનનનું કાર્ય કરી શકવા માટે સક્ષમ નથી, પરંતુ આવનારા દિવસો છે, થોડાક દિવસો છે, થોડાક વર્ષો છે, તેના પછી તે પ્રજનનનું કાર્ય કરવા માટે કેવા બનશે, સક્ષમ બની શકશે. તો તેને કહે છે પૂર્વ પ્રજનનક્ષમ. પ્રજનનક્ષમ એટલે કે એવા કે જેઓ હાલમાં પ્રજનનનું કાર્ય કરવા માટે સક્ષમ છે તે, એટલે કે એની અંદર જે યુવાનો છે તે આવશે, તરુણ આવશે. અને પશ્વ પ્રજનનક્ષમ એટલે કે એવા કે જેની પ્રજનન ક્ષમતા પૂરી થઈ ગઈ છે, હવે તે પ્રજનનનું કાર્ય નહીં કરી શકે કેમ કે તે હવે ઘરડા થઈ ગયા છે. તો આ પશ્વ પ્રજનનક્ષમ એટલે કેવા કે જેની પ્રજનન ક્ષમતા છે તે પૂરી થઈ ગઈ હોય. તો આની અંદર તમે જોઈ શકો છો કે વસ્તી ક્યારે વધશે, કે જ્યારે પૂર્વ પ્રજનનક્ષમ ધરાવતા સજીવોની સંખ્યામાં વધારો હશે ત્યારે વસ્તીની અંદર વધારો થશે. કેમ કે પૂર્વ પ્રજનનક્ષમ વાળા સજીવોની સંખ્યા વધારે થશે, તો જ્યારે આ પૂર્વ પ્રજનનક્ષમ વાળા જે સજીવો છે, જે લોકો છે તે પુખ્ત બનશે અને પ્રજનનક્ષમ બનશે, એટલે એમાંથી વસ્તી છે તે કેવી થશે, વધારે નિર્માણ પામશે, વસ્તીની સંખ્યામાં વધારો થશે. તો વસ્તીનું પદ છે, જે વસ્તી છે તે ક્યારે વધશે, કે જ્યારે પૂર્વ પ્રજનનક્ષમ ધરાવતા સજીવોની સંખ્યા વધારે હશે ત્યારે. તો ત્યારે વસ્તી વધશે. જ્યારે પૂર્વ પ્રજનનક્ષમ વાળા સજીવોની સંખ્યા અને પ્રજનનક્ષમ વાળા સજીવોની સંખ્યા સરખી હશે અને જે પશ્વ પ્રજનનક્ષમની સંખ્યા છે તે સરખી હશે, ત્યારે તે વસ્તી છે તે કેવી થઈ જાય છે, સ્થાયી થઈ જાય છે. એની અંદર 3 સરખા છે કે પૂર્વ પ્રજનનક્ષમ વાળા સજીવોની સંખ્યા એટલી છે, પ્રજનનક્ષમની સંખ્યા એટલી છે અને પશ્વ પ્રજનનની એટલી છે. એટલે કે પૂર્વ પ્રજનનની સંખ્યા ધારો કે 20 છે, પ્રજનનક્ષમની 20 છે અને પશ્વ પ્રજનનક્ષમની કેવી છે, 20 છે. તો એ વસ્તી છે તેને કહે છે સ્થાયી વસ્તી. અને જે વિસ્તૃત વસ્તી અથવા તો જે વસ્તીની અંદર વધારો થાય છે, વધી રહી છે, એ વસ્તીની અંદર ઉદાહરણ તરીકે
પૂર્વ પ્રજનનક્ષમવાળા સજીવોની સંખ્યા 50 છે, પ્રજનનક્ષમવાળા સજીવોની સંખ્યા 30 છે અને પશ્વ પ્રજનનક્ષમવાળા સજીવોની સંખ્યા કેવી છે 20 છે. તો એને કહે છે વધતી વસ્તી, કે જેની અંદર પૂર્વ પ્રજનનવાળા વધારે હશે પ્રજનનક્ષમ કરતા, અને પ્રજનનક્ષમ છે તેના કરતાં પશ્વ પ્રજનનક્ષમવાળા સજીવો છે તેની સંખ્યા ઓછી હશે, ત્યારે વસ્તીની અંદર વધારો થશે. અહીંયા ગ્રાફ તમને જોઈને એવું લાગે કે અહીંયા શું છે, આમ જોવા જઈએ તો તમને એમ થાય કે આ ઘટે છે કે વધે છે, આમ કંઈ ફેર ન પડે, પરંતુ નીચે તમે જોજો કે કેની સંખ્યા વધારે છે, તે કે પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા વધારે છે આ ઉપરના બંને કરતાં, તો એ વસ્તી છે તે વસ્તી કેવી થશે, વધશે. જ્યારે અહીંયા જોઈએ ઘટતી વસ્તી, તો વસ્તીનું પ્રમાણ ક્યારે ઘટશે, કે જ્યારે પૂર્વ પ્રજનનક્ષમનું પ્રમાણ ઘટશે ત્યારે. તમે અહીંયા જુઓ, અહીં જે દુધિયા જે દર્શાવેલું છે તે પ્રજનનક્ષમ ધરાવતા સજીવોની સંખ્યા છે. અહીંયા પ્રજનનક્ષમવાળા સજીવોની સંખ્યા કરતાં પૂર્વ પ્રજનનક્ષમવાળા સજીવો છે તેની સંખ્યા કેવી જોવા મળે છે, ઓછી જોવા મળે છે. જો અહીંયા દુધિયાની લાઈન છે તે લાંબી છે, જ્યારે પીળી છે ઓરેન્જ છે તેની લાઈન કેવી છે, ટૂંકી છે. તો જ્યારે પ્રજનનક્ષમ કરતાં પૂર્વ પ્રજનનક્ષમવાળા સજીવો છે તેની સંખ્યા ઓછી હશે, ત્યારે એ વસ્તી છે તે વસ્તી ઘટશે. કેમ કે હવે આમાંથી જ જે પૂર્વ પ્રજનનક્ષમવાળા સજીવો છે એમાંથી જ આગળ વસ્તીની અંદર નવા સભ્યો છે તે ઉમેરાશે. તો આવી રીતે વસ્તી વધે છે, વસ્તી ઘટે છે કે વસ્તી સ્થાયી છે, તેના આધારે ગ્રાફ છે વય પિરામિડના આધારે દર્શાવેલ છે કે જો પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા વધારે તો વસ્તી વધશે, પૂર્વ પ્રજનનક્ષમની સંખ્યા ઓછી તો વસ્તી ઘટશે. જો 3ની સંખ્યા છે તે સમાન હશે તો એ વસ્તી સ્થાયી છે, એટલે કે સ્થિર છે, તેની અંદર વધારો નથી થતો અને ઘટાડો પણ થતો નથી, એટલે કે જેટલા મૃત્યુ પામશે એટલા શું થશે, નવા જન્મશે. પરંતુ તમે અહીંયા જુઓ કે આ પશ્વ પ્રજનનક્ષમવાળા સજીવો કેવા છે, ઓછા છે, એટલે મૃત્યુ ઓછા પામશે, પરંતુ જન્મતાની સંખ્યા કેવી છે, વધારે છે, તો ત્યારે વસ્તી છે તે વધશે. જ્યારે ઘટશે ક્યારે, એની અંદર મૃત્યુ છે એ પામે છે, બરોબર, પણ મૃત્યુ પામતા સજીવો છે તેના કરતાં જે જન્મતા સજીવો છે તેની સંખ્યા ઓછી છે, એટલે કે અહીંયા વધારે પ્રમાણમાં મૃત્યુ પામશે અને જન્મશે કેવા, ઓછા જન્મશે, તો ત્યારે વસ્તી ઘટશે. એટલે ઉદાહરણ તરીકે ઘટતી વસ્તીની અંદર 30 જણા મૃત્યુ પામ્યા છે, પરંતુ નવા કેટલા ઉમેરાય છે, 13 જ ઉમેરાય છે, તો ત્યારે વસ્તી ઘટશે. પરંતુ વસ્તી ક્યારે વધશે, કે મૃત્યુ 13 પામે છે અને નવા ઉમેરાય છે 30, તો ત્યારે વસ્તી છે તેની અંદર વધારો થાય છે. તો આ 3 ગ્રાફ છે, યાદ રાખજો, આઈએમપી છે, અને કેવી રીતે વસ્તી વધે છે, વસ્તી સ્થાયી થાય છે અને ઘટે છે. સ્થાયી અર્થ એટલે કે 20 મર્યા તો 20 જન્મે છે, ત્યારે વસ્તી છે તે સ્થાયી થશે. તો અહીંયા સુધીના લક્ષણો આપણે જોયા. હવે ત્યાર પછીનું જે લક્ષણ છે વસ્તીનું તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. થેન્ક યુ વેરી મચ.